વિરામ બાદ આપનું સ્વાગત છે। એક મહત્વના સમાચારની વાત કરીએ તો સુરત મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2026-27 માટેનું 10,593 કરોડનું અત્યાર સુધીનું સૌથી મોટું અને ઐતિહાસિક ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે। આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આ બજેટમાં મધ્યમ વર્ગ અને સામાન્ય જનતા પર કોઈ પણ પ્રકારનો નવો કર લાદવામાં આવ્યો નથી। શહેરમાં 8 નવા ફ્લાયઓવર બનાવવાનું આયોજન છે તો રસ્તાઓ માટે 332 કરોડની જોગવાઈ પણ કરવામાં આવી છે। શહેરના પાયાના માળખાની મરામત, નિભાવ અને વીજળી ખર્ચ પાછળ 19% રકમ ફાળવવામાં આવી છે। બજેટમાં સર્વિસ અને પ્રોગ્રામ પાછળ 11% તથા ઘસારા પેટે 11% ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે। रकम का कैपिटल एक्सपेंडिचर भी इसमें प्रावधान किया गया है। जो बेसिक सुविधा है, रोड, रास्ता, गटर लाइन, पानी का सुविधा है, ये सब में ध्यान दिया गया है। जो नया विस्तार सूरत महानगर पालिका में जुड़े हुए हैं उनका भी प्लानिंग व्यवस्थित हो जाए और जो बेसिक सुविधा है वो सिटीजन्स को मिले, उसके लिए भी इसमें बजट में प्रावधान दिया है। शिक्षण आरोग्य क्षेत्र में